જૂનાગઢની અંદર દારૂ બનાવતી એક ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી છે। કેમિકલમાં એસેન્સ ભેળવી અને દારૂ બનાવતા હતા, જેમાં આંબેડકર નગરમાંથી દારૂની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઇસમને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। દારૂની ફેક્ટરીમાંથી 1400 થી વધુ બોટલ જપ્ત કરવામાં આવી છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશને દરોડા પાડ્યા હતા અને આ દરોડા દરમિયાન તેમને મોટો જથ્થો પણ હાથ લાગ્યો છે। આ સાથે જ લાખો રૂપિયાનો મુદ્દામાલ અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ ઊંડાણપૂર્વક તપાસ આ મુદ્દાને લઈ અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આજે આંબેડકર નગર વિસ્તારમાંથી મિની જે નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। જૂનાગઢ એ ડિવિઝન પોલીસ દ્વારા છે આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને એક શખ્સની પણ ધરપકડ કરવામાં છે। આપ જોઈ શકો છો અત્યારના જ ક્યાંયથી મિની ફેક્ટરી ઝડપાઈ છે ત્યાંથી જે મુદ્દામાલ છે તેને પોલીસ છે તે કબજે કરીને લઈ જઈ રહી છે। ખાસ કરીને અહીં જે કેમિકલયુક્ત દારૂ બનાવવામાં આવતો તો ઘણા સમયથી આ જે ફેક્ટરી ધમધમતી હતી તે પોલીસને જાણ થતાની સાથે જ આજે તેમને દરોડો પાડ્યો હતો અને દરોડાની સાથે જ જે છે તે શખ્સને ઝડપી લીધા હતા। ખાસ કરીને તે અત્યારના જોઈ શકો છો કે નકલી જે દારૂની ફેક્ટરી હતી તે તમામ જે છે મકાનને સીઝ કરી દેવામાં આવ્યું છે અને ઉપરથી જે રીતે બોટલો બનાવીને તેને વેચતા હતા અને મોટા મોંઘી દાટ જે ગામમાં દારૂની બોટલો વેચાતી હતી તેને લઈને પોલીસે પણ તપાસ કરી છે અને જે તપાસના દરમિયાન દારૂની ફેક્ટરી ઝડપી લીધી છે અને એક શખ્સની ધરપકડ છે। લાખોનો મુદ્દામાલ કબજે કરીને હાલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો છે। કેતન સંદેશ ન્યૂઝ જૂનાગઢ।